ધનવાન બનવા ગામડેથી પૈસા ચોરી શહેરમાં આવ્યો અને પછી શહેરમાં કચરો વીણવો પડ્યો, પણ અંતે કિસ્મત બદલી. વિકી રોયનો જન્મ પશ્ચિમ બંગાળના પુરુલિયામાં થયો. વિકીના પિતા દરજી કામ કરતા. તેની પાસે દુકાન ન હતી, એટલે તે અહીં તહીં બેસીને છૂટક દરજી કામ કરતા. રોજની 10-15 રૂપિયાની આવકમાં 9 જણાનું ગુજરાન ચલાવવું ખૂબ મુશ્કેલ હતું. તેના પિતાનું સ્વપ્ન હતું કે તેમનું ઓછામાં ઓછું એક બાળક 10મા સુધી ભણે, એટલે તેને પિતાએ તેને દાદા દાદી પાસે ભણવા મોકલ્યો. વિકીએ ફિલ્મોમાં જોયું હતું કે જે લોકો શહેરોમાં જાય છે ને એ લોકો મોટા વ્યક્તિ બની જાય છે. તેથી એને પણ વિચાર્યું કે હું શહેરમાં જઈને હું પણ હીરો કે ધનવાન વ્યક્તિ બનીશ. 11 વર્ષની ઉંમરે એક દિવસે તેના કાકાના ખિસ્સામાંથી પૈસા ચોરીને દિલ્હી જતી ટ્રેનમાં બેસી ગયો. જ્યારે એ નવી દિલ્હી પહોંચ્યો ને ત્યારે એને સમજણ ન પડી કે શું કરવું. પ્લેટફોર્મ પર ઘણા લોકોને જોઈને ડરી ગયો અને રડવા લાગ્યો. રેલવે સ્ટેશન પર કચરો વીણનારા બાળકોએ એને જોયો અને એની પાસે આવ્યા અને તેના વિશે પૂછ્યું. વિકીએ તેમને એની વાર્તા કહી. તેઓએ એને ફૂડ પેકેટ આપ્યા અને વિકીના મિત્ર બની ગયા. 2 દિવસ પછી એણે પણ કચરો વીણવાનું કામ શરૂ કર્યું. લોકો પાણીની બોટલનો ઉપયોગ કર્યા પછી ટ્રેકેસ પર ફેંકી દેતા. કચરો વીણનારા છોકરાઓ સાથે વિકી તેને એકઠી કરી બોટલો સાફ કર્યા પછી તેને સ્વચ્છ ઠંડુ પાણીથી ભરી દેતો. બાદમાં તેને સામાન્ય ડબ્બામાં 5 રૂપિયામાં વેચતો. પરંતુ વિકીએ જોયું કે પ્લેટફોર્મ પર ટકી રહેવું ખૂબ મુશ્કેલ હતું, કારણ કે કેટલીક વાર પોલીસ કર્મીઓ અને મુસાફરો તેમને સામાન ચોરી દીધો છે એમ માનીને મારતા. ઉપરાંત ઘણી વખત પ્લેટફોર્મ પર નાની લડાઈ ઝઘડા થતી, તેમાં ચહેરા અથવા શરીરને નુકસાન પહોંચાડવા માટે લોકો બ્લેડનો ઉપયોગ કરતા. તેથી વિકીએ વિચાર્યું કે હું અહીં રહીશ ને તો મારા ચહેરા પર પણ નિશાન આવી જશે. તેથી એણે પ્લેટફોર્મ છોડવાનું નક્કી કર્યું અને આજીવિકા માટે કંઈક બીજું કરવાનું વિચાર્યું. નવી દિલ્હી સ્ટેશન નજીક અજમેરી ગેટ પર એક ધાબા પર વિકી ગયો અને કામ માંગ્યું. તેમણે તેને ડિશ વોશર તરીકે રાખ્યો. થોડા દિવસો પછી એક માણસ ધાબા પર જમવા આવ્યો. વિકીએ તેને ભોજન પીરસ્યું. તે માણસે વિકીને કહ્યું કે આવું કામ કરવાને બદલે તેણે ભણવું જોઈએ. તેણે ઢાબાના માલિક સાથે વાતચીત કરી અને વિકીને સલામ બાલક ટ્રસ્ટમાં મોકલી દીધો. ટ્રસ્ટના શેલ્ટર હોમમાં જોડાયા બાદ વિકીનું જીવન બદલાઈ ગયું. ત્યાં વિકીને સારું ભોજન અને સારા કપડાં મળ્યા. ત્યાં મધ્યમ વર્ગને મળે તે તમામ પ્રકારની સુવિધાઓ હતી, ઉપરાંત રમવા માટેની સુવિધાઓ પણ હતી. ઉનાળાના વેકેશનમાં ટ્રસ્ટ તરફથી તેમને હિમાલયમાં લઈ જતા. દર 6 મહિને તેમને પહેરવા માટે સારા કપડાં મળતા. વિકીએ શાળામાં જવાનું શરૂ કર્યું. આમ તેનું જીવન સાવ બદલાઈ ગયું. પણ વિકી અભ્યાસમાં સામાન્ય હતો. તેને 10મા ધોરણમાં 48% મળ્યા. એનજીઓ શિક્ષકના કહેવાથી તેણે અભ્યાસનો ટ્રેક બદલ્યો અને વ્યાવસાયિક તાલીમ લેવાનું નક્કી કર્યું. ટીવી મિકેનિક્સ, સિલાઈ, રસોઈ, ફોટોગ્રાફી વગેરે જેવા થોડા વિકલ્પોમાંથી તેણે ફોટોગ્રાફી પસંદ કરી, કારણ કે એને લાગ્યું કે એને મુસાફરી કરવાનો મોકો મળશે. એણે ત્યારે વિચાર્યું ન હતું કે તે એક ફોટોગ્રાફર બનશે. તેણે તો ફક્ત એક સારા આસિસ્ટન્ટ બનવાનું જ વિચાર્યું હતું. ફોટોગ્રાફીમાં તેની સફર વિશે 2005માં વિકીને નિયમ મુજબ સલામ બાલક શેલ્ટર હોમ છોડવું પડ્યું, કારણ કે તે 18 વર્ષનો થઈ ગયો હતો. પરંતુ સલામ બાલક ટ્રસ્ટે દિલ્હીમાં તેના માટે નોકરી શોધી દીધી અને માન નામના ફોટોગ્રાફરે તેને ફોટો આસિસ્ટન્ટ તરીકે નોકરી આપી. પગાર હતો દર મહિને 3000 રૂપિયા સાથે સેલફોન અને બાઇક. વિકીને મને એક સરસ કામ હતું, કારણ કે તેને માત્ર 8-10 દિવસ કામ કરવાનું હતું, બાકીના દિવસો તે ફ્રી રહેતો. તેણે સલામ બાલક ટ્રસ્ટ પાસેથી લોન લીધી અને કેમેરો ખરીદ્યો. 3000 રૂપિયાના પગારમાંથી દર મહિને તે 500 રૂપિયા ચૂકવીને લોનની રકમ પરત કરતો હતો. પણ તેને માટે તે મુશ્કેલ હતું. તેથી તે લગ્ન સમારોહમાં વેઇટર તરીકે કામ કરતો. તેમાંથી જે પણ પૈસા મળતા તેમાંથી તે ફિલ્મી રોલ ખરીદતો અને ફોટોગ્રાફી કરતો. આ રીતે તેણે ફોટોગ્રાફી શરૂ કરી. તેની પ્રથમ સિદ્ધિ તેણે 2007માં સ્ટ્રીટ ડ્રીમ્સ શીર્ષક સાથે ઇન્ડિયન હેબિટેટ સેન્ટર ખાતે તેનું પ્રથમ ફોટો પ્રદર્શન કરીને મેળવી.
2008માં તેણે વર્લ્ડ વાઇડ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો, જ્યાં તે વિશ્વભરના 4 ફોટોગ્રાફરોમાંથી એક હતો. રોય 6 મહિના માટે ન્યુયોર્કમાં રહ્યો હતો અને વર્લ્ડ ટ્રેડ સેન્ટરનું શૂટિંગ કર્યું હતું. તેણે શ્રીલંકામાં એક આંતરરાષ્ટ્રીય ફોટોગ્રાફી રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો. સલામ બાલક ટ્રસ્ટમાં ઇન્ટરનેશનલ એવોર્ડ ફોર યંગ પીપલ નામન એવોર્ડ પ્રોગ્રામમાં તેણે ગોલ્ડ મેડલ જીત્યો. તેમના દ્વારા તેને બેકિંગહામ પેલેસમાં પ્રિન્સ એડવર્ડ સાથે લંચ લેવા માટે લંડન બોલાવવામાં આવ્યો. પછી તેણે દિલ્હીમાં રંગ ઓપન લાઇબ્રેરી નામની લાઇબ્રેરી શરૂ કરી. નેશનલ જિયોગ્રાફિક ચેનલે પ્રથમ રિયાલિટી ફોટોગ્રાફી શોનું શ્રીલંકામાં આયોજન કર્યું અને તેમાં તે ટોચના 4માં હતો. રોયે ફોટોગ્રાફી પર પુસ્તકો પણ પ્રકાશિત કર્યા અને તેનું પ્રથમ પુસ્તક હોમ સ્ટ્રીટ હોમ શીર્ષક સાથે પ્રગટ થયું. તે પુસ્તક પછી તેને MIT મીડિયા લેબ તરફથી વધુ ફોટોગ્રાફી શીખવા માટે ફેલોશિપ મળી. વિકી રોયનું નામ ફોર્બ્સ ઇન્ડિયા 30 અંડર 30 અને વોગની 40 અંડર 40 યાદીમાં પણ આવ્યું. રોયે હવે પોતાની ફોટોગ્રાફી દ્વારા સામાજિક કાર્ય શરૂ કર્યું છે. સમાજે મને ઘણું આપ્યું છે અને હું મારી ફોટોગ્રાફી દ્વારા તેને પરત કરવાનો પ્રયાસ કરું છું. મધ્યપ્રદેશમાં જવાહર કેસલ નામનો સ્કેટ પાર્ક છે, જેની શરૂઆત મારા જર્મન મિત્રે કરી હતી. તેઓએ મને કહ્યું કે બુંદેલખંડમાં એક વિસ્તાર છે જ્યાં પાણીની કટોકટી છે અને તેમને 8 લાખ રૂપિયાની જરૂર છે. મેં સૂચવ્યું કે તેઓ મારા ફોટોગ્રાફ્સ વેચી શકે છે. તે નાણાં દ્વારા તેઓએ એક ડીપ બોર અને ટાંકી અને સોલાર પેનલ સાથે જોડાયેલ મોટું પ્લેટફોર્મ સ્થાપિત કર્યું. હવે પાણી 24 કલાક ઉપલબ્ધ છે, વિકી રોયે કહ્યું છે. થોડા દિવસો પહેલા મેં જામા મસ્જિદ પાસે એક મૂળ રાજસ્થાનના પરિવારની તસવીર ક્લિક કરી હતી. મેં તેને મારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. મારા એક મિત્રએ મને ફોન કરીને કહ્યું કે તે આ પરિવારને મદદ કરવા માંગે છે. મારા મિત્રએ 50,000 રૂપિયા આપ્યા અને મેં 15,000 રૂપિયા ઉમેર્યા. તે પરિવાર પાછો રાજસ્થાન ગયો અને તે પૈસાથી કન્ફેશનરીની દુકાન ખોલી. તેણે કહ્યું, વિકી રોયે જણાવ્યું હતું કે તે હાલમાં એવરીવન ઇઝ ગુડ એટ સમથિંગ નામના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે, જે વિકલાંગ વ્યક્તિઓની વાર્તાઓ પ્રસિદ્ધ કરશે. આ પ્રોજેક્ટ માટે તેઓ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોની યાત્રા કરી રહ્યા છે. તેની સફર અને જીવન પ્રત્યેના તેમના અભિગમ વિશે પૂછવામાં આવતા વિકી રોયે કહ્યું કે મેં અગાઉ ઘણા પ્રસંગોએ કહ્યું છે કે સારો ફોટો અંધારા રૂમમાં જ તૈયાર થાય છે. તેથી હું કહું છું કે જો કોઈના જીવનમાં અંધકાર આવી રહ્યો છે તો ભગવાન તમારા માટે સારો ફોટો બનાવી રહ્યા છે. તેથી તમારે રાહ જોવી પડશે અને કામ કરવું પડશે અને આપોઆપ સારી વસ્તુઓ તમારી પાસે આવશે. રોય કહે છે, સખત મહેનત કરો, આગળ વધતા રહો અને ભલે તમે ભૂલો કરો, ભૂલોથી તમે શીખવાનું મળશે. અને યાદ રાખજો કે વિકાસ માટે હંમેશા જગ્યા છે જ, પરંતુ સૌથી અગત્યનું જમીન પર રહો. મુશ્કેલીઓ હશે અને સફળતા પણ મળશે, પણ જમીન પર રહેવાથી હંમેશા તમારું ભલું થશે. કેવી લાગી તમને આ વાર્તા? શેર કરવા જેવી છે ને? ગમી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.